અરબ દેશ અબુધાબીમાં રચાશે ઇતિહાસ। અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું આજે ઉદ્ઘાટન। પીએમ નરેન્દ્ર મોદી બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે। હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા। ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે શરૂ થશે ઉદ્ઘાટન સમારોહ। 27 એકર જમીન પર બન્યું છે ભવ્ય હિન્દુ મંદિર અને આજે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। ભારતીય સમય પ્રમાણે 6 વાગ્યાની આસપાસ આ ઉદ્ઘાટન થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અબુધાબી પહોંચી ગયા છે। તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગઈકાલના એ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આજે સૌ કોઈના મનમાં એક જ ઉત્સાહ છે કે યુએઈમાં પ્રથમ હિન્દુ મંદિર બની રહ્યું છે, બીએપીએસ મંદિર બન્યું છે, તેના માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ છે। હિન્દુવાસીઓમાં એક ગર્વની પણ લાગણી છે। ત્યારે આજે ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યાની આસપાસ આ મંદિર છે તેનું ઉદ્ઘાટન થશે। 27 એકર જમીન પર આ ભવ્ય હિન્દુ મંદિર છે એ બનાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે 27 વર્ષ પહેલા આ મંદિર ત્યાં બને એવું એક સપનું જોવામાં આવ્યું હતું અને 27 વર્ષ બાદ આ સપનું છે એ સાકાર થયું છે અને અબુધાબીમાં ભવ્ય અને દિવ્ય હિન્દુ મંદિર બની ગયું છે અને હવે આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ આજે યોજાવાનો છે। ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યાની આસપાસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ યોજાયેલો છે। ઉદ્ઘાટન 6 વાગ્યાની આસપાસ થશે અને અબુધાબીમાં આ પ્રથમ હિન્દુ મંદિર છે કે જેનું આજે ઉદ્ઘાટન થવાનું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન આજે કરવાના છે। હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થઈ ચૂક્યો છે। થોડી પૂજા વિધિ છે એના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, એ થઈ ગયું છે। જે મુખ્ય પૂજા છે એ સાંજે 6 વાગે કરવામાં આવશે। ઉદ્ઘાટન 6 વાગે કરવામાં આવશે। બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા। ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગે આ ઉદ્ઘાટન સમારોહ છે શરૂ થશે। 27 એકર જમીન પર આ ભવ્ય હિન્દુ મંદિર બન્યું છે। આ મંદિરની ખૂબ વિશેષતાઓ રહેલી છે। બારીકાઈથી આ મંદિરનું જે કામ છે એ કરવામાં આવ્યું છે। 27 વર્ષ પહેલા એક સપનું જોવામાં આવ્યું। પ્રમુખ સ્વામી જ્યારે અબુધાબી ગયા હતા ત્યારે તેમણે એક સપનું જોયું હતું કે અહીંયા પણ એક હિન્દુ મંદિર બને, અહીંયા પણ એક બીએપીએસ મંદિર બને ને આખરે 27 વર્ષ બાદ એ સપનું સાકાર થયું છે અને આજે દિવસ આવી ગયો છે કે જ્યારે આ દિવ્ય અને ભવ્ય હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા છે। उसके बाद सुभद्रा जी ओम नारायण्यै विद्महे